શણગાર તો અસલ મજાનો કર્યો છે. ઓ કોણે કરાયો? તે કર્યો લાગે નહીં. ના રે ના ભૂતળિયા, નરેન્દ્ર મોદી આવ્યો છે ને તો બધાના ઘરમાં મફત કલર કરી દીધો. હારું લે, મોદી ત્યાં આવે ને ફાયદો આપણે. હે સંજય, જો તો આપણો ઘર કેવો ચમકે છે. હું એક વર્ષ પછી જોયું લે. હવે આવીશું તો મારા જેડલા પાસે જવું જ પડે ને. તું તાર જેડલા પાસે આવી છે, મમ્મી પાસે આવી છે કે તો પેલા. હવે દતોડા કાઢ્યા વગર સાની મની હાલવા માંડ. હું શું કહું ખબર સંજય, ઘરમાં તો ભાભીનું જ હાલતું હશે ને, મમ્મીનું તો હાલવાય નહીં દેતી હોય ને આપણી ભાભી. તું જ જોઈ લેજે ઘરે જઈને હાલશે ને મની. નકાય તું તો નહીં બોલે, મારે જ જોવું પડશે. ઓ મેરે મૈયા જીના સોના, ના કોઈ હોયા ના કોઈ હોણા, જે મેં પિત્તલ દેવ સોના બાખુદા. મમ્મી કેમ છો? મજામાં ને? હે મારા દીકરા, કેટલાય દી પછી જોઈ. મમ્મી પાયે લાગુ, હારા હારા આશીર્વાદ આપજો. સુખી થાવ માં, સુખી થાવ. સુખી થાવ જગમાં ને કટો ન લાગે પગમાં. કેમ તને ઊભો રહ વાત નહીં આવતી ઘરે આવવાની? કઈ વાર કે આંટો મારતી આમ વાર નથી આવતી તો વાત છે મમ્મી. અત્યારે વાર આવીને તો પડદી નારી દોડતી ને આવી જુઓ. હારું લે, આવી તો ખરી. પછી ક્યાં ભૂતળો તો કીધી તી મૂકવા આવશે. ના રે ના, એને કામ હતું ને તો ઈ વરી ગયો. હવે આવશે બે દી પછી. મેં કીધું છે હું ફોન કરો ને એટલે આવજો. ઈ કે હા. હારું લે, તો એક દી જમવાનું કરીને બોલાવશું. હે મમ્મી, મને તો બહુ ભૂખ લાગી છે. હું બનાવ્યું જમવામાં? અને ભાભી નહીં દેખાતા ચાં ગયા? ઈ છે એના રૂમે, હમણાં આવશે. હે મમ્મી, કઈ ઘરમાં ભાભી હાલવા બાલવા દેશે કે નહીં? કે પછી અહીંયાનું જ હલવે? રેવા દેને, મુઈ પછી વાત કરશું. નકમ હો ભઈ જા, ડખો થઈ જશે. ભાભી, ઓ ભાભી. ભૂતળી, આજ તો તારા હાટો એવું અસલ મજાનું ખાવાનું તૈયાર કરાયું હે ને. ઓ હે, અને મને ભૂખે લાગી છે. ઓ હરખી બધું એ તારું ફેવરેટ બનાવ્યું છે. હાસ તો હાલો ખાઈ લઈ. ભાભીને બોલાવું એટલે ખાઈ લઈ. નકાચકનું એને માઠું લાગી જશે કે નણંદ આવી છે ને એકલી એકલી માન દીકરીએ ખાઈ લીધું. મને તો બોલાવતી હોય નથી લે. હે ભાભી, હાલો હાલો. હજી કેટલું તૈયાર થાવું છે તમારે? મારા ભાઈએ પસંદ તો કરી લીધા. અને વળી અત્યારે જ ગુડ આવતો. હમણાં વળી 9/11 આવે છે રી. એમાં ધોળી આવશે 4-5 દીનું કરીને. અત્યારે તો કોણ જાણે ઠેલો બેલો લઈને આવી મહિનાનું કરીને આવી લાગે. રહી બરાડા દેશે રહી. હે મુઈ ભૂતળી પછી આવી. કેમ છે? મજામાં હે ને? હો, તમારી કૃપાથી બધું મજામાં છે. જુઓ તમે ચાયથી આયા હા, ભૂખ લાગી હશે ને. હાલો ને થોડુંક ખાઈ લઈ. ભૂખ તો નહીં લાગી પણ તમે કયો છો તો હાલો ખાઈ લઈ. હાલો તો હું ખાવાનું મૂકું હું, આપણે ખાઈ લઈ. હો એ આ તમે ખાવાનું મુક્ત થાવ, હું થોડુંક છે ને મારા સામાન બામાન રાખી દઉં ને થોડુંક હાથ મોઢું ધોઈ લઉં ને એમ કરી લઉં ને. તમે તૈયાર થઈને આયા છો પરસ પરસ લટકાવીને, કઈ બાજુ જાઉં છે? ના રે ના, જાઉં ક્યાંય નથી. આ તમારી આદત છે પરસ લટકાવવાની. પંચાયત કર્યા વગર તો હાલે જ નહીં. સેફટી ભૂંડી લે, પરસ લટકે. તારે શું, માર જે લટકાવું એ લટકાવું. હે મમ્મી, આપણે ભાભી તો તિજોરીની ચાવીએ ભેગી રાખતા લાગે હે. તું હાથ મોઢું ધોઈ લે એટલે ખાઈ લે. ભૂખ લાગી છે ને? એ હા, કેવી ભૂંડી છે લે. તો કે થોડુંક ખાઈ લે. તમને ભૂખ લાગી હશે, દૂરથી આયા. ભૂખ લાગી હશે ને? લાગી જ છે. અહીંયા પેટ ભરીને ખાવું છે મારે. ઓહો વરી લે, આ તો જો વરી જબરી. હે ભૂતળી બેન, તને હાથ મોઢું ધોઈ લ્યો તો ખાઈ લે. પછી ઝાડુ ફટાઈ કરવાના છે. તમે ફટો મારજો ને હું કિચન સાફ કરી લઈશ. જા જા હવે ફટાવારી. મને તો કેળું દુખે છે. હું કાંઈ બાઈ નહીં મારું. હો ભાઈ, હું ફટા મારવા નથી આવી કઈ લે. મેં તો કીધું કેવા અસલના ભાભી જડ્યા. મારા હાટું ખાવાનું બનાવી રાખ્યું ને બધુંય ઘર રાખ્યું. આ તો હવે દેખાય છે ફટોય રાખી મૂક્યો મારા પાસે. હું નહીં કે ફટો બટો મારી દઉં. હા, તમને શું લાગે? હું તો ખાલી આરામ જ કરવાની છે. જો ફટોય નહીં મારું, ઝાડુય નહીં મારું ને ઠામડોય નહીં ગોહી દઉં. ઓ બાઈ, આજ તો 56 ભોગ બનાવ્યા લાગે. ભૂતળીની આવવાની ખુશીમાં કા પોતાને તો શું ખાલી ઓર્ડર જ દેવા હોય. હું બનાવીને શેકાઈ ગઈ એનું શું? તોય કોઈને કઈ ગણ જ નથી. જુઓ તો કઈ કદર છે? હે સૂરજી, હાલે તો ભૂતળીની થાળી મેં માખી ઉડાડીને થાળી તો માખી જ ખાઈ જાય. ઈ તો હરખા લાગે ને એની થાળીમાં જાય, નકર તમારી થાળીમાં ના આવે. ઓહો, આજ તો 56 ભોગ બનાવ્યા હે. ઓવે ભૂતળી, તમારા હાટું જ બનાવ્યા છે. ઓવે મમ્મી, તમે બનાવ્યા હશે નહીં? હું તો બહુ ખુશ થઈ ગયો. કેવું અસલ ખાવાનું. જુઓ તો આવું તો કોઈ દી મારા હાહુએ મને ખવડાયું નથી.
દીકરી દીકરી કરીને કામ કરાયું, બાકી કોઈ દી આવો 56 ભોગ નહીં બનાવી દીધા. બોલો કેવું અસલ ખાવાનું, જો તો દહીં ને ઓહો, મને તો મોંમાં પાણી આવે છે રહ્યો. ભૂતળા ના જ કીધા જેવું હતું ઈ તો રાજી થઈ જતા. હા, રસ ને પૂરી ને ઓહો, આચાર ને છાસ ને શાક ને ઓહો. મમ્મી તમે કીધી બનાવી લીધું હશે આટલું બધું? તારા હાટું જ બધું કર્યું છે, જો ખાવા માંડ, બધું ખાલી કરવાનું છે. હવે ભૂતળી ખાવા માંડો, આપણે છે ને ખાઈને પછી જાડુ ફટાઈ કરવાના છે. પેલા ખાઈ તો લઈ, કેવું અસર મજાનું ખાવાનું. ઓહો, પાણી આવે હેરું મોંમાં. કાંઈ ઓછું નહીં ને ખાવાનામાં? કાંઈ ઓછું નથી. જો એવું એક ક્લાસ બન્યું છે. શાક તો એક નંબર બનાવ્યું છે. હવે ભૂતળી શાક મેં બનાવ્યું છે. હવે થોડુંક મીઠું ઓછું છે, બાકી તો બધું બરોબર જ છે. અરે આવે શેકતી ભાંગી લે, મને તારામાં મીઠું ઓછું લાગે છે, નખાઈ આવજો થોડું. ઓ બાય, હવે તો મમ્મી મારું પેટ તણાય છે રો ખાઈ ખાઈને. બાય કેવી મજા આવી ખાવાની ખબર? ઓહો, મેં તો ખાઈ લીધું આટલું ઘણું. આજે ખાવાનું એક નંબર હતું. ઓ ભાભી, ખાલી છે ને રસમાં જરીક ખાંડ ઓછી હતી, અને શાકમાં થોડુંક મીઠું ઓછું હતું, અને પૂરી તો એક નંબર હતી. થોડુંક તેલ નાખ્યું તો સારી લાગત, બાકી તો એક નંબર હતી. ખાધું તો પેટ તણાઈને છે, નહીં તોય થોડુંક ઓછું લાગ્યું. ઈ તો ભાભી પોતાના હોય ને ઈ કે આ ઓછું હતું, બાકી તો બીજા તો શું બારે જ વગવે. પોતાના હોય ને ઈ ઘરમાં કે. ભાભી મજા આવી ગઈ હો ખાવાની, બાકી તમારા હાથનું ખાવાનું એક નંબર છે. અને ભાભીને તો ઘણાય માખણ પોલીસ લગાવશે. હું કુંવારી હતી ત્યારે તો મને નક્કી કીધું કોઈ દી એક નંબર ખાવાનું છે. એના હાટુ એક નંબર હોવું તો પડે ને. હાલો, હું તો હવે ધરાઈ દી, ખાઈ પીને મજા આવી ગઈ. જો હવે થોડોક આરામ કરી લઉં. તમે જાડું ને ફટાણ બધું કરી નાખજો, એટલે ઉઠીને આપણે બારે જવાનું છે. હો ભાભી, ખાઈ પીને ભાગ્યા માન દીકરી. હજી જાડું ને ફટાણ બધું કરવાનું બાકી છે. એમને એમ નીકળી હુવા દઉં. હાલો પેલા ફટા મારો ને પછી આરામ કરવાનો છે. લ્યો વરી પિયરમાં આવીને તો એસો આરામ જ કરવો લે બચારીને. આવતી ન હોય ત્યારે હું એ તો ઘણા ઢેહડા કરશે હારું લગાડવા. પિયરમાં વળી કોક આવે તો ઓહો ભાભી આ કર દઉં, લ્યો શાક મોરી દઉં, તમને આ કર દઉં, ને કોઈ નહીં હોય તો પડી હશે ખાટલામાં. ઓ બાઈ, હવે તો પેટ તણાય છે ને કાંઈ. હવે તો ફટો નહીં મરાયો. હવે તો ફટો મારી બધે બારું આવશે ભાઈ. હવે માર તો હુઈ જાવું છે. માને ઘરે આવીને નીરત નહીં. બોલો ભાભી કે સેવ કર દો, આ કર દો, શાંતિ જ નહીં ક્યાંય. હે ભૂતળી, તમારે બારે નતું જાવું? જાઉં તો હતું, પણ હવે અત્યારે નથી જાવું હો. ઠીક, તો હું શું કહું તમને ખબર હે? તમે થોડોક ફટો માર નાખો તો હું ઠામડા ને કિચન સાફ ને બે કરી નાખું. ના રે ના ભાભી, તમે ખાવાનું જેવું અસર બનાવ્યું તો હવે હું નીચી નમીશ ને તમારે બધું બારું આવશે. જુઓ, હા તો તમે ઊભો ઊભો ઠામડે કરી નાખો ને હું ફટો માર નાખું. કેવી ભાભી છે, કોણ જાણે લારી જ પડી ગઈ છે. ઠામડા કરી દો ને ફટા કરી દો, એટલું ન કરી શકે. મને તો માથું દુખે છે, હું તો હુઈ જાઉં. કાંઈ નહીં કરી દો. જો અરે બાઈ ભાભી, મને તો એવું માથું ચડ્યું છે ને, વિક્સ બિક્સ કઈ હોય તો દો ને. મારે તો હુઈ જવું પડશે, મને તો બહુ માથું દુખે છે. મારાથી તો નહીં થાય હો ભાભી, મને તો બહુ માથું ચડ્યું છે. જુઓ, આ તો સેફટી ભૂંડી અરખમણી કઈ નીકળ દે ની ફટો ની ઠામડા ને. જો તો નોટંકી કેવી ગપી છે, હાવ સફેદ ગપી છે. માથું ચડ્યું. જા જા હવે ખોટારી ન કરવું એટલે માથું ચડ્યું. કેવો જમાનો આયો, ભાભી કરે કામ ને નણંદ કરે આરામ. ઓહો, ફાટી તો જો. ઓહો વરી, હવે હાલ તું એ ઉઠ, તને લઈ જાઉં બારે. જેડલ પાસે જાઉં તો હું એ નહીં આલું. તું હું સમજે મને? મીઠુડી છે, મોય કઈ વધારો તો છે નહીં. મારે ઝાડુ ને ફટાન બધું કરવું પડશે. આ તો નહીં કરાવે પાડો. પછી કે છે હું જાડી થઈ ગઈ. જાડી જ થઈ જાય ને ત્યારે કઈ કામની નહીં, ખાલી દોડી આવી મને હેરાન કરવા. માન દીકરી બે હરખા માએ એવા વરી. આ બનાવી દ્યો, હું બનાવી દ્યો. અમારે ભૂતળી આવે છે, કઈ કરાયું તો નહીં, અને ક્રેડિટ બધું ઉપાડી ગયા. મમ્મીએ બનાવ્યું. સેફટી ભૂંડી. ઓહો, કોના જેવી છે કોણ જાણે. હા ભાભી ગયો તો ખરા, તો એ પાણી ડોલ તો ઈ જ મૂકી ગયા. લે ગોગડીને ફોન કરો, તમાર પિયર આવી શું મજા કરો છો રે? તું શું કરે છે રે ગોગડી? નથી કરવો, રેવા દે ને. નકર વરે પાપી કેસે ફોનમાં તો ગપ્પા મારે છે. ફટો નહીં માર દે. ફટો મારતા માથું દુખે ને ફોન જો તો નહીં દુખે. લે હુઈ જવા દે ને. એન કેવી અસલ હવા છે ને. ઓહો, આજ તો મીઠી મીઠી નીંદર આવવાની. પેટ ભરીને ખાધું ને
મજા આવી ગઈ હો બાકી. હવે કોકી કદી લોરી સંભળાવી દે તો નીંદર આવી જાય અસલ મજાની. ચાંદનિયા છુપ જાના રે, नींदी आंखों में